નમસ્તે મિત્રો, દર શનિવારે સ્વમૂલ્યાંકન કસોટી આપવા માટે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. પહેલા નંબરની જે એપ્લિકેશન છે સ્વિફ્ટ ચેટ, એ એપ્લિકેશનનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે આપણે એપ્લિકેશનની અંદર જઈએ તો આવા મોડ્યુલ દેખાશે. બાળકો, તમારા મોબાઈલમાં આટલા બધા મોડ્યુલ નહીં હોય. સ્વમૂલ્યાંકન કસોટીનું જ એક મોડ્યુલ હશે. એ મોડ્યુલની અંદર જો કોઈને મોડ્યુલ ન બતાવતું હોય તો શાળાએ આવીને એક્ટિવ કરાવી શકશે. જેને મોડ્યુલ બતાવતું હોય એને આવી રીતે સ્વમૂલ્યાંકનનું જે મોડ્યુલ છે એમાં જવાનું, એમાં નમસ્તે કરીને મેસેજ નાખવાનો. હવે જો આમાં વિદ્યાર્થીઓ તમે પહેલાંથી જ તમારું પોતાનું એડ કરેલું હશે તો બતાવશે. નહીંતર આપણે દાખલા તરીકે જોઈએ કે અન્ય એક વિદ્યાર્થી ઉમેરો એમ કહે છે તો સૌપ્રથમ તમને આવી રીતે શાળાનો ડાયસ કોડ પૂછશે. આપણી શાળાનો ડાયસ કોડ છે 24-10-1201. આ આપણી શાળાનો આરબલુસ પ્રાથમિક શાળાનો ડાયસ કોડ છે. આ બધા ખાસ કરીને યાદ રાખી લઈએ અને આપણે સેન્ડ કરશું એટલે આપણી શાળાનું નામ આવશે. એમાં આપણે પસંદ કરો, નામ વાંચીને પસંદ કરવાનું, હા આ મારી શાળા છે. પછી ધોરણ પૂછશે. ધોરણ જુઓ, તમે કોઈ પણ ધોરણ પસંદ, તમે જે ધોરણમાં અભ્યાસ કરતા હોય એ ધોરણ આપણે પસંદ કરવાનું છે. દાખલા તરીકે હું ધોરણ 3 પસંદ કરું છું. હવે એમાં એમ પૂછે છે કે ખાલી વિદ્યાર્થીનું પૂરું નામ લખવાનું છે, એટલે ખાલી આગળ પહેલું જ નામ. દાખલા તરીકે હું લખું સત્યરાજ સિંહ, એને આપણે સેન્ડ કરીએ તો સત્યરાજસિંહ 2 વિદ્યાર્થીઓનું નામ બતાવ્યા, 2 સત્યરાજસિંહ છે આપણે. એટલે તો એમાંથી જોવાનું કે તમારી જન્મ તારીખ કઈ છે. જન્મ તારીખ જોઈને આપણે વિદ્યાર્થી પસંદ કરવાનો. દાખલા તરીકે આ પસંદ કરવું એટલે વિદ્યાર્થીઓ આમાં એડ થઈ જાય. હવે આપણે આ એકમ કસોટી આપવાની શરૂઆત કરવાની. નામ જોઈ જાય, આપણું નામ આવી ગયું છે એટલે તરત એ નામને આપણે ટચ કરશું એટલે તરત પ્રશ્ન પૂછશે આપણને કે તમે એકમ કસોટીની પ્રેક્ટિસ શરૂ કરવા માગો છો? તો આપણે હા, તૈયાર હોય તો હા કહી દેવાનું. હવે આપણને પ્રશ્ન પૂછવાના શરૂ થશે. અત્યારે આ વિડીયો મોટો ના બને એટલા માટે હું ઝડપથી વાંચ્યા વગર એમને જવાબ આપી દઉં છું. તમારે બાળકો સરસ વ્યવસ્થિત રીતે પ્રશ્નો વાંચીને એના જવાબ આપવાના છે. એમણે આવી રીતે જેમ હું આપું છું એમ તમારે જવાબ આપવાના નથી. વ્યવસ્થિત એક એક પ્રશ્ન વાંચવાનો છે અને એનો જવાબ પસંદ કરવાનો છે. આવી રીતે જ્યારે બધાય પ્રશ્ન પૂરા થશે એટલે તમને આવી રીતે પરિણામ આવશે કે તમારા 12માંથી કેટલા જવાબ સાચા. 12 પ્રશ્નો પૂછ્યા તેમાંથી કેટલા, તો કે 4 જવાબ સાચા પડ્યા. એની આન્સર કી પણ અહીંયા આવી જશે, સીધી પીડીએફમાં મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. એના વિડીયો પણ જોઈ શકશો. આવી રીતે આ એકમ કસોટી, આપણે એકમ કસોટી નહીં, સ્વમૂલ્યાંકન કસોટી. બાળકો ખાસ ધ્યાન રાખવાનું છે કે આ એકમ કસોટી નથી. એકમ કસોટી આપણે જે નોટબુકમાં લખીએ છીએ દર શનિવારે એ છે. આ સ્વમૂલ્યાંકન કસોટી જે સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનમાં જ આપવાની છે. હવે આવી રીતે જ્યારે એક શનિવારે તમે આપી દેશો એટલે તમારે 1 અઠવાડિયું સુધી આપવાની નહીં થાય. પાછા બીજા શનિવારે નવી સ્વમૂલ્યાંકન કસોટી આવી જશે. તો બાળકો ખાસ આ વિડીયો જોઈને અને તમને ન સમજાતું હોય ત્યાં ઊભું રાખીને પુશ કરીને જોઈ લેવાનું અને સરસ રીતે દરેક બાળકોએ વ્યવસ્થિત દરેક પ્રશ્નો વાંચીને એકમ કસોટી આપવાની છે. મોટા ધોરણના બાળકો જે છે, 6 થી 8ના બાળકો, એ અલગથી નોટ બનાવીને આમાં જે પ્રશ્નો પૂછાય એ લખી અને કાયમી માટે યાદ રાખી શકે છે, કારણ કે આગળ જતાં એ ખૂબ જ ઉપયોગી થશે. માટે દરેક બાળકો તૈયાર થઈ જાવ અને મંડો કસોટી આપવા.